હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? બધા મજામાં જશો મારા ન્યૂ બ્લોગમાં, નો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને બધાને સવારના ગુડ મોર્નિંગ, જય માં મોંગલ. અને અત્યારે વાગી ગયા છે સવારના 11 અને જીયાસભાઈ જમા નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે. ઠેકડા મારે છે. કેયુરભાઈ જીજો જાય ગયા જ છે. એક તો જે મારા અહીંયા આરામમાં છે. જો આજે છે ને રવિવાર છે ને એટલે એ બધા છૂટા છે. હું જીયાસભાઈ જાગી ગયા અને મેં અને જીયાસે છે ને સરખો ચાંદલો કર્યો છે. જો કેવો લાગે છે એ બધા કહેજો. કે જીયાસ? જો જીયાસભાઈ અમારે અત્યારમાં તૈયાર થયા. ક્યાં જવાનું છે જીયાસભાઈ? બાય બાય. ક્યાં? મારે હું જો ક્યાં જવાનું છે? બાય બાય. બાય બાય. કઈ જગ્યાએ જવાનું છે? હે એવું જોવા જવાનું? જીયાસ કઈ કે છે જંગલમાં જવાનું છે કે સારું હાલો. હવે અત્યારે રસોઈનો ટાઈમ થઈ ગયો છે. રસોઈ બનાવવાની છે. અને જીયાસભાઈ ને તો આજ બહુ મજા આવી ગઈ છે. જો એને ઘરે છે ને એના કેયુરભાઈ ને એટલે એને આજ તો મજા આવી ગઈ. ક્યાં જીયાસભાઈ? આજ તો જીયાસભાઈ ને ટ્યુશનમાં રજા હતી. ટ્યુશનમાં રજા હતી ને? જો તમે જીયાસભાઈ જો કેવું કામ કરે છે. બહુ સારું કામ કરે છે. પપ્પાને પગ કસરી દે. જીયાસભાઈ શું કરો છો? હે એને પપ્પાને પગ કસરી દે. જો આવડા નાના છોકરા છે ને ત્યાં સુધી તો કસરી દે. જેવા મોટા થાય ને ત્યારે આપણે એને પગ કસરવા પડશે એવું લાગે. કા જીયાસ? હે જીયાસ? તું પછી કહે ને મને કસરી જો એમ કહે ને પછી તો હા જો આ પાડે. અત્યારે તો ભાઈ કસરી દે છે. પછી આપણે જીયાસભાઈ ના પગ કસરવાના. કા જીયાસભાઈ? કેમ કસરે? જો અત્યારે દિશે ને માથે હાલતો હતો ને હવે આ માથે હાલીને થાકી ગયો ને તો કસરવા માંડ્યો હતા ને. ઘડી મારવાના છે. અને જો આવું કઈક પીસ છે બનેલું. અને જીયાસભાઈ મારે જો કામ કરાવે છે તારમાં કેટલું બધું. ત્યાં જીયાસભાઈ જો આવા કઈક પીસ છે. આ ગળું છે, નીચે દામન પટ્ટો છે. બની ગયેલા તો હતા પણ ઘડી મારવાના બાકી હતા. અત્યારમાં ઘડી મારવા ચાલુ કર્યું છે. મેં રસોઈનું કામ લઈ લીધું છે. અને રસોઈમાં આજે બનાવવાનું છે દાળ ભાત, રીંગણા બટેટા. અત્યારે જો આમાં દાળ બાફવા મૂકી છે. આમાં છે ને આપણા ભાત બને છે. આમાં ભાત બને છે. આમાં બટેટા હજી બાફવા મૂકવાના છે. જીયાસભાઈ જો અમારે શું કરે છે? એનો ભાઈ બનાવ્યો છે દક્ષુ. કા દક્ષુ? જો બે ભાઈબંધ હવે શું કરશે ભેગા થઈને ખબર નહીં. જો કઈ બેની કહો આવી કઈક બેની છે દાળ. દાળ આપણી તૈયાર થઈ ગઈ છે અને આવી બની છે. હજી થોડીક પકાવવાની છે તો દાળ આપણી તૈયાર થઈ છે. બટેટા બફાઈ ગયા છે. હવે બનાવવાના છે. કન્ટિન્યુ બ્લોગમાં રહે. આપણું તેલ આવીને તૈયાર થઈ ગયું અને ભૂંગળા બનવા માંડ્યા છે. અને મને પણ બીક લાગે છે દાઝવાની. અને તમે બધા વ્હાઈટ ભૂંગળા વાપરો કે પીળા એ કોમેન્ટ કરજો. હાલો હવે હું ફટાફટ ભૂંગળા કાઢ લઉં નગર મારા ભૂંગળા દાજી જશે. બની તૈયાર થઈ ગયા. જો આવા કંઈક બન્યા છે. બહુ મસ્ત બન્યા છે. આવા કંઈક બન્યા છે બટેટા મસ્ત. મારા બટેટા તૈયાર થયા છે. આવા કંઈક બની મસ્ત મસાલાવાળા બનાવ્યા. અને ભૂંગળા તે જો બની ગયા છે. અને જીયાસભાઈ મારો ફોન જોવે છે. અને જમવાવાળા છે ને હજી રોટલી બાકી છે. હું બનાવી નાખું. તમે બ્લોગ જો રોટલી બનાવી નાખું. બની ગયું છે. અને જો જમવા બધા બેસી ગયા છે. દાળ ભાત છે, પછી ભૂંગળા બટેટા છે. જીયાસભાઈ શું ખાવશો? જીયાસભાઈ ભૂંગળા બટેટા ખાય છે. કેયુરભાઈ હજી ભૂંગળા બટેટા જ ખાય છે. હજી દાળ ભાત કોઈ લીધા નથી. મેં એક જ લીધા છે. હાલો બધા જમવા. કે તો જીયાસ? હા જીયાસભાઈ કે બધા જમવા આવી જાઓ. જીયાસભાઈ ખાય છે. જીયાસભાઈ તમારે બધાને જમવા બોલાવો. શું છે જમવા? આમને બોલાવે છે. બધા આવજો કે દે. જો જીયાસભાઈ કહીશ બધા આવજો. આજે
અમારા શેરીમાં છે ને એક હગાઈ હતી તો કંકુ પગલા પાડવા લાવે હતા ને બાઈ તો આમ જો છોકરા બધા કેવા રમવા મળ્યા નકરા ફૂલથી રમે છે જો જોઈ બધા છોકરાને બહુ મજા આવી ગઈ એમાં છોકરા કેવું રમે છે તો જમવાનું બધું પૂરું કર્યું ને વાસણ ને કચરા પોતું કર્યું ત્યાં કેટલા કહું 3:30 વાગી ગયા બોલો આને કરતા તો એવું થાય રવિવાર આવતો ન હોય તારે જ્યાં લઈ તમારે હું બોલો હે આને કરતા એવું થાય કે રવિવાર આવતો ન હોય ને તો સારું 2 વાગે તો ફ્રી થઈ જાય વધીને 2:30 વાગે આ તો 3:30 ને 3:45 થઈ જાય આગળ 3:30 ની માથે 10 વાગી હવે 3:30 4:45 વાગે તો હું ફ્રી થઈ એમાં તે હજી હું કહીને ગયા ખબર કે તું કલાક હુઈ જા સાંજે આવીને કંઈક વિચારશું હું બનાવું નહીં લ્યો એને તો કહી જ દેવું છે આ આપણે કરવું આપણને ખબર એમાં હજી હવે તો હું કે ન હું તો હું તો આગળ હુઈ જવાની છું હું ને જીએસ બે હુઈ જાઉં 4 વાગે કે જીએસભાઈ આ બધી વાત તો ઠીક પણ આપણા માટે એક મસ્ત ગિફ્ટ આવી ગયું છે ખબર છે તમને હું છે એક નહીં 2 વસ્તુ આવી ગઈ છે હાલો જોઈએ આપણે ગિફ્ટ શું છે કહું જો અહીંયા છે આ આપણા ડ્રેસ છે બેટા ડ્રેસ જો ભાઈ બીજું કાંઈ નથી આપણા માટે 2 ડ્રેસ આવી ગયેલા છે જો એક આ છે ને એક આ છે અને આ ડ્રેસ છે ને મારે પાછું જવાનું છે દેહમાં હજી વાર છે અઠવાડિયા પછી જવાનું છે અને મારે છે ને અઠવાડિયે 10 15 દિવસે જવાનું હોય જ હેલ્મેટ પહેરીને આવી ગયા જીયાસભાઈ હેલ્મેટ પહેરી લીધો ક્યાં જવાનું છે હે એને જવાનું છે કાંઈક જો મને જો હું બોલતી હતી તે ભૂલવાડી દીધું ભાઈ બીજું કાંઈ છે નહીં 2 ડ્રેસ આવી ગયેલા છે હું તમને બતાવું જો એક આ આછો પિંક કલર છે અને એક આ એકદમ નેવી બ્લુ કલર છે અને જીયાસભાઈનો છે ને આ બ્લુ કલર ફેવરિટ છે ને મારો આ પિંક કલર ફેવરિટ છે મારો ને જીયાસના ફેવરિટ કલર 2 છે એટલા માટે આ 2 કલર આવી ગયા છે અને આ 2 ડ્રેસ છે ને ભાઈ ખાતેથી આવ્યા છે હું ખરીદી કરવા ગઈ નથી નકર તો હું તમને બ્લોગમાં બતાવત પણ હું ખરીદી કરવા નથી ગઈ આ 2 ડ્રેસ આજે જઈશું બપોરે આવ્યા ને જમવા ત્યારે લાવ્યા છે ખાતેથી અને 2 ડ્રેસ તમને હું બતાવું કેવા છે નહીં આ અફઘાન છે અફઘાન આપણા માટે અફઘાન આવી ગયું છે જો આ સલવાર છે આની આવી સિપટાવાળી આ કમરે છે ને બેલ્ટ છે અને આ ભાઈ છે ને અમે તૈયાર નથી લીધેલા આ ખુદ મારા ઘરવાળા કે મારા હસબન્ડ છે ને જે સિલાઈ કામ કરે છે ને ખાતે કામ કરે ને એમના જ પીસ બનાવેલા છે આ બે એ લોકો આવું જ કામ કરે છે એનું જ સિલાઈ કામ કરેલું છે આ પીસમાં જો આવું રીતનું આ અફઘાન છે જા એની સલવાર એટલી મસ્ત સલવાર છે અને તમને હું એનો દુપટ્ટો આવો કંઈક દુપટ્ટો છે આ દુપટ્ટો છે અને આ છે ને ડ્રેસ બહુ મસ્ત આનું વર્ક છે હો મને તો બહુ ગમી ગયો આ ડ્રેસ જો તમે આ આગળની ટાઈ છે ગળાનું અને આ દામનનો વર્ક છે જો ભાઈ આપણું આ ડ્રેસ આવો છે કેવો મસ્ત છે ઊભી થઈ જાઉં તમને હરકો બતાવું જો આ ડ્રેસ છે આવો મારો આ એક ડ્રેસ આવો છે કેવો લાગ્યો છે ને એ કહેજો તમને બધાને કેવો લાગ્યો ને એ કહેજો મને તો બહુ ગમે મસ્ત છે અને બીજો છે ને એ ખોલીને બતાવું છું જો આ તો મસ્ત જ છે અને વર્ક એ મસ્ત છે અને હવે આ બ્લુ કલર બતાવી દઉં આ હેન્ડ વર્કવાળો છે જો કે મને વર્ક ઓછું ગમે પણ આ જયસુખને ગમતું હતું ને એટલા માટે આ લાવ્યા જો ભાઈ આનું આવું કંઈક ગળું છે આ ડ્રેસ આવો છે અને નીચે આમનો પ્લેન જ છે આખો ને આનો દુપટ્ટો છે આવો આ દુપટ્ટો આખો ડ્રેસ આની સલવાર છે ને પેર છે આ આખી પેર છે ને ઓલું અફઘાન છે આ જો એની પેર આવી છે
હા પેર છે. જો આપણા આવા બે ડ્રેસ આવા છે, તમને બધાને કેવા લાગ્યા ને ઈ કહેજો. અને જીયાસભાઈ જો ફોન જોવા ભાગી ગયા છે, બહુ હેરાન કરતા હતા ને તો મેં એને કીધું ને તો આગો વયો ગયો છે. ડાયો છે જીયાસ. કે જીયાસ ડાયો છો ને તું? ડાયો છો કે ગોલો? જો ડાયો છે જીયાસ, ડાયો. સારું હાલો કન્ટિન્યુ બ્લોગ માર્યો અને હવે અમારે કરી નાખવાનું છે બાય બાય. ક્યાંય બાય બાય નહીં, સુઈ જવાનું છે. જીયાસભાઈ ને મારે હમણાં સુઈ જવાનું છે. 3:45 થઈ ગયા છે. કેટલા વાગે જાગશું કે ખબર નહીં, હવે જોઈએ જાગીએ ત્યારે. સારું હાલો પછી મળીએ. આજ તો છે રવિવાર, આજ આપણે કામ સિલાઈ કામ આવેલું નથી. જો મશીન બંધ પડ્યું છે, કામ નથી આવેલું અને હવે સુઈ જવાનું છે. સારું છે આજ કામ ન થાય ને તો આરામ ન કરતો રવિવારે કામ આવે. સારું હાલો હું આ બધું ખોલીને બેઠી છું ને એ બધું હરખું કરી નાખું. કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. જીયાસભાઈને આજે છે ને બહુ મજા આવી ગઈ ફોન જોવાની. આગળ વાઈફાઈ બંધ કરતો ને એટલે અહીંયા સારું થઈ જવાનું છે. તો 6 વાગે જાય ગઈ, અત્યારે વાગી ગયા છે 7 અને મારે જવાનું છે બહાર વસ્તુ લેવા માટે. પાણીપુરી બનાવવાની છે ને તો બધી વસ્તુ લેવા જવી પડશે ને. અને જીયાસભાઈ જો અમારે હુતા છે હજી. એ ભાઈ હુઈ ગયા કેટલા વાગ્યાના? 4 વાગ્યાના હુતા છે, હજી હુતા છે. અમારે હુવાનું કામ કેવું બધું ઊંધું હાલે છે કા જીયાસ? સવારનું બપોરે ને બપોરનું સાંજે. બધા ઓન જ મારે નકરા. હા છે રસ્તા સર્કલ માર્કેટમાંથી તો વહી આવીશું અને હવે છે ને ઘરે આવીને જો શરૂ કરી દીધું છે. બટેટા બાફમાં મૂકવાના છે અને છે ને પાણીપુરી એકલી નથી બનાવવાની, સેન્ડવીચ બનાવવાની છે. કા જીયાસભાઈ ને અમારે બધું ખાવું છે. હું ખાવું જીયાસભાઈ? હા એને બધું ખાવું છે. સારું હાલો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. આજે તો જીયાસભાઈ સેન્ડવીચ ને પાણીપુરી ખાવાના છે. થાય છે આપણો. અને આજ તો જો કેયુરભાઈ ને ધંધે લગાડી દીધા છે ડુંગળી કાપવા. જીયાસભાઈ કઈક કામ કરો ને. જયસુ કામ કર્યું, જયસુ કેવું કર્યું? પાણીપુરી ને પાણી બનાવ્યું. બધા એક કામ કરવા આજ સારું છે લાગ્યા છે કામ કરવા. નકર તો એક કાર્ય કરાવે નહીં પણ આજે કરાયો. આ મારી સણા બફાઈ છે પાણીપુરીના. તૈયાર થઈ ગયું છે. સેન્ડવીચ જો ભરાઈ ગઈ છે, બધી ભરી નાખી છે. અને આ છે ને પાણીપુરીનો મસાલો છે એ થઈ ગયો છે. ચણા બાફેલા છે, ડુંગળી છે, સલાડ છે. સારું હાલો હવે છે ને હું સેન્ડવીચ મૂકી દઉં છું મશીનમાં, ટોસ્ટરમાં. મળીએ પછી તમને બતાવું. મૂકી દીધું છે, તમને બતાવું. જો આવું કંઈક છે. 2 સેન્ડવીચ મૂકાશે. અને ભાઈ મારે આ કંપનીનું સેન્ડવીચ ટોસ્ટર મશીન છે. તમારે બધાને કઈ કંપનીનું છે ને એ કહેજો. જો શેકાવ મીડા છે. પાણીપુરી બની ગઈ છે અને સંજયભાઈ પછી જો 2 ભાઈ જમવા આવ્યા. જીયાસ શું કરા બોલતા ખરો? જીયાસભાઈ પાણીપુરી ખાય છે. કેયુરભાઈ તો સેન્ડવીચ બનાવે છે. હાલો બધા જમવા. સેન્ડવીચ કોને ભાવે છે કોમેન્ટ કરજો. પાણીપુરી તો બધાને ભાવતી જ હોય. હા બોલો હરકુ. પાણીપુરી ખાવ છો? આ બધા તો જમી લીધું ને હવે મારો વારો આવ્યો છેલ્લે. આપણે ચીઝ નાખીશું અને મસ્ત બની આ વખતે સેન્ડવીચ. બહુ મસ્ત બની હો. લીધા હવે આ બધું કામ પૂરું કરીશ અને વાગી ગયા છે 11 અને હું વિડીયો અત્યારે અહીં પૂરો કરું છું. જય માં મોગલ. ગુડ નાઇટ બધાને. ને આ વિડીયો ગમ્યો હોય તો મોર વિડીયો જોવા માટે લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. અને સેન્ડવીચ કેવી લાગી છે ને એ કોમેન્ટમાં કહેજો. મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી બધાને. બાય બાય.